આજે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં બિલનું ફોર્મેટ એક બનાવતા શીખશું કે બિલનું કોઈ ફોર્મેટ બનાવવું હોય તો કઈ રીતે બનાવવું. સૌથી પહેલાં માઇક્રોસોફ્ટ વર્ડ હું શરૂ કરું છું. માઇક્રોસોફ્ટ વર્ડ શરૂ થયું. હવે કોઈ પણ ફોર્મેટ બનાવવું હોય બિલનું કે કોઈ પણ ફોર્મેટ તો બને ત્યાં સુધી પહેલાં ટાઈપિંગ વર્ક કરી લ્યો. ટાઈપિંગ વર્ક કરી લીધા પછી એનું તમે ફોર્મેટિંગ કરો તો ઇઝી રહે. સિવાય કે ટેબલ હોય તો ટેબલ બનાવવું પહેલાં ફરજિયાત અને એની અંદર જ ટાઈપ કરવું પડે. બહાર ટાઈપ કરીને પછી ટેબલમાં ન લઈ જઈ શકો. પણ એ સિવાયનું ફોર્મેટિંગ જેમ કે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, સેન્ટર એ બધું કરવું હોય તો પહેલાં ટાઈપ કરી લીધું ઇઝી પડે. શું કામ એ તમને પ્રેક્ટિકલી બતાવું. એક ઉદાહરણ તરીકે હું અહીં 3 લાઈન લખું છું. આ મેં 3 લાઈન પહેલાં ટાઈપ કરી લીધી છે, બરાબર. હવે હું આનું ફોર્મેટિંગ કરું છું કે મારે આ જે પહેલી 2 લાઈન છે ને મોટા અને સેન્ટર કરવા છે. તો આ સેન્ટર કર્યા, ઘાટા કર્યા, મોટા કર્યા અહીંથી અક્ષર, બરાબર છે. તો એકદમ ઇઝીલી થઈ ગયું. હવે આ લાઈન મારે આ જ અક્ષર જે સાઇઝ છે એમાં જ રાખવા છે, પણ ડેટને મારે અહીં લઈ જવું છે. બિલ નંબર અહીં રાખું છું, ડેટને ખાલી અહીં લઈ જવું. તો તમે ડેટને 2 રીતે લઈ જઈ શકો. એક સ્પેસ મૂકીને લઈ જઈ શકો, પણ ઘણી બધી સ્પેસ મૂકવી પડે. એના બદલે ટેબ કીનો ઉપયોગ કરો. કેપ્સ લોકની ઉપર કી છે ટેબ, તો ઝડપથી પાછળની સાઈડ પહોંચી જશે છે. તો તમે જ્યાં રાખવું અહીંયા એને રાખી શકો છો. આ મેં પહેલાં ટાઈપ કરીને ફોર્મેટ કર્યું તો ઇઝીલી 3 લાઈનનું ફોર્મેટિંગ તમે ઝડપથી જોઈ શક્યા. હવે હું એમ વિચારું કે ના, મારે એવી રીતે નથી કરવું. એક લાઈન ટાઈપ કરું અને ફોર્મેટિંગ કરતો જાઉં તો શું સ્થિતિ થાય છે નીચે બતાવું હું તમને. જેમ કે ઉદાહરણ તરીકે મારે પહેલી લાઈન જેવી છે A1 કોમ્પ્યુટર્સ, તો એવું મારે અહીં લખવું. તો હું શું કરીશ, પહેલાં મોટા અક્ષર કરીશ, બરાબર. તમે જે રીતના કરો છો એ રીતના આ મેં કર્યા. હવે હું A1 કોમ્પ્યુટર્સ આમ ટાઈપ કરી લઈશ, પછી એન્ટર મારીશ. પછી એમ થાય કે એને બોલ્ડ કરતા તો ભૂલી ગયો, તો પાછું એને સિલેક્ટ કરીને હું બોલ્ડ કરીશ, બરાબર. હવે હું એન્ટર મારી લીધું છે. હવે નીચે હું પાછું હાઈવે રોડ લખીશ ને તો એ બોલ્ડ નહીં આવે. તો એને મારે ફરીથી બોલ્ડ તો કરવા જ પડશે. ભૂલથી મેં એન્ટર મારી દીધું હતું એટલે, બરાબર. એટલે હાઈવે રોડ અને દ્વારકા લખ્યું. હવે એને હું બોલ્ડ પહેલાં કરી લઉં, એન્ટર માર્યા પહેલાં, જેથી એના પછીનું એમને આવે એવું વિચારીશ. પણ એવું નહીં થાય, કારણ કે હું અહીંથી એન્ટર મારીશ તો પાછું બિલ નંબર મોટા અક્ષરે આવશે, મારે વળી એને નાના અક્ષરે કરવા જવું પડશે. તો આ જે છે એ સમયનો બગાડ અને લાંબી પ્રોસેસ થાય. એને બદલે પહેલાં સિમ્પલ અક્ષરે ટાઈપ કરી લ્યો, પછી જે જેવું જોઈએ એવું ફોર્મેટિંગ કરતા જાઓ તો એકદમ ઇઝી પડે, બરાબર છે. જેમ કે મેં તમને પહેલાં ઉદાહરણમાં ઉપર બતાવ્યું, આ જે લખ્યું એમાં, તો એકદમ ઇઝી પડ્યું. ક્લિયર? સમજાઈ ગયું? એટલે બને ત્યાં સુધી ટાઈપિંગ વર્ક પહેલાં કરવું, પછી એનું ફોર્મેટિંગ કરવું. સિવાય કે ટેબલ હોય તો ટેબલમાં અંદર જ ટાઈપ કરવું પડે. એને બહાર ટાઈપ કરીને પછી ટેબલમાં લઈ જવું અઘરું પડે એ વસ્તુને, બરાબર. ચલો, હવે આ જે ટાઈપ લખ્યું છે આપણે 2, આ A1 અને હાઈવે રોડ, એની વચ્ચે સ્પેસ છે એ મારે નથી જોતી. આની વચ્ચેની જે સ્પેસ છે એ કાઢી નાખવી. તો શું કરવાનું, આ 2ને સિલેક્ટ કરવાનું અને અહીંથી આ લાઇન સ્પેસિંગ છે એમાંથી અહીં રિમૂવ સ્પેસ આફ્ટર પેરેગ્રાફ જેવું ઓપ્શન છે, રિમૂવ લખેલું. અહીં 2 જગ્યાએ એડ રિમૂવ છે. અહીં જ્યાં રિમૂવ લખ્યું એમાં ક્લિક કરવાનું. ઘણીવાર અહીં રિમૂવ હશે, ઘણીવાર અહીંયા હશે. ક્લિક કરો એટલે એની વચ્ચેની સ્પેસ ઓછી થઈ. હજી ઓછી કરવી તો 1.0 કરી નાખો એટલે સાવ ઓછી થઈ ગઈ છે. તો આ 2ની વચ્ચેની સ્પેસ નીકળી ગઈ. હવે મારા દ્વારકા પછી, એટલે કે અહીંયા એન્ટર મારીને અહીં વચ્ચે એક લાઇન જોઈએ છીએ આડી. તો આડી લાઈન ઘણી બધી રીતે થાય. એક, ઇન્સર્ટમાં વયા જાઓ, શેપમાં તમે શીખા છો, એમાં લાઇન છે, અહીં જેમ શેપ છે એમ લાઇને છે, દોરી નાખો. તમારે જેવી જોઈએ એવી ઇઝીલી દોરાઈ ગઈ. જ્યાં જોઈએ આ લાઈન તમે દોરી શકો. એ દોર્યા પછી એનું ફોર્મેટ મેનુ આવે. ફોર્મેટ મેનુની અંદર અહીંયા આઉટલાઇન, શેપ આઉટલાઇન લખ્યું છે, એમાં જઈને તમે એને જાડી મોટી પણ કરી શકો, જેવી કરવી હોય. ડબલ પણ કરી શકો, તમને ઈચ્છા પડે એવી તમે એ લાઇનને કરી શકો. આ સૌથી ઇઝી રીત છે, બરાબર, લાઈન દોરવાની. વર્ડની અંદર ઊભી, આડી જેવી લાઈન દોરવી હોય તમે દોરી શકો છો. ક્લિયર? એટલે આપણા બિલના ફોર્મેટમાં એક અહીંયા નામ એડ્રેસ લખાઈ ગયું, પછી લાઈન હોય અને પછી બિલ નંબર ને તારીખ હોય. હવે મારે બિલ નંબર ને તારીખને થોડાક ઉપર લઈ જવા, તો અહીંયા ક્લિક નથી થતું, જોશો તો. હું અહીં ક્લિક કરું છું તો અહીંયા ક્લિક થયું માની લ્યો, અને હું ડિલીટ દબાવીશ તો એ લાઇનની ઉપર વટી ગયા. મારે એમ નથી કરવું. મારે તો થોડાક જ ઉપર લાઇનની બરાબર નીચે લઈ જાવ. હું એન્ટર મારીશ તો લાઇન નીચે આવી ગઈ. હવે મારે અંડું આપું છું એટલે જે સાથે થઈ જાય. મારે આની વચ્ચેની ખાલી જગ્યા ઘટાડવી છે, મારે અહીંયા જ ઉપર લઈ જાવ થોડાક. તો શું કરું, તો આ જે એન્ટર મારેલું છે ને એ કર્સર દેખાય છે, એને આમ સિલેક્ટ કરો.
પછી અક્ષરને નાના કરો, જોશો તો એ ઉપર જાય છે. તો એ શું છે, તો વચ્ચે જે એન્ટર માર્યું હતું ને એ એન્ટર 18ની સાઇઝનું હતું, એના કારણે આખી લાઇનનો ગેપ 18ની સાઇઝનો હોય. એ સાઇઝને હું ઘટાડું છું અને વચ્ચેની સ્પેસ ઓછી થઈ ગઈ એટલે ઉપર વટી ગયું. બરાબર સમજાઈ ગયું. હવે અહીંથી હું અહીંયા પાછળ રાખી કર્સરને એન્ટર મારું. હવે મારે નામ લખવું છે, કોઈ પણ બિલ જેને આપવું છું એનું નામ. તો નામ હોય તો ટાઈપ કરી નાખો, તો ફોર્મેટ જ બનાવવું હોય ખાલી તો બ્લેન્ક પણ રાખી શકો, લાઇન પણ દોરી શકો. જેમ કે હું મિસ્ટર લખી અને લાઇન દોરવા માગું છું, તો બીજી રીત છે લાઇન દોરવાની, શિફ્ટ સાથે માઇનસ. કીબોર્ડમાં શિફ્ટ સાથે માઇનસ દબાવો તો એ લાઇન દોરાશે, અને તમે શેપમાંથી શીખા એમ પણ દોરી શકશો. બરાબર. હું એન્ટર મારું છું. હવે મારે એક ટેબલ બનાવવું છે, તો ટેબલ બનાવવું છે તો હું અહીં ઇન્સર્ટમાં જઈશ, ટેબલમાં જઈશ. મારે સિરિયલ નંબર, ડિટેલ ને એમાઉન્ટ એવા 3 કોલમ બનાવવા છે, તો આ 3 કોલમ લઈ લીધા. અને ટાણા 2 રો લઈ લો, પછી જોશે તો વધારાની રો હું ઉમેરી શકીશ. તો આ રીતના મેં લઈ લીધું. ક્લિયર? સમજાઈ ગયું. હવે હું આમાં ટાઈપ કરું છું એના હેડિંગ. આ મેં એને જેમાં ટાઈપિંગ કરવાનું હતું ટાઈપ કરી દીધું. એનું ફોર્મેટિંગ પણ પછી કરીએ તો ઇઝી રહેશે. પહેલાં જેટલું ટેબલમાં ટાઈપ કરવાનું છે ટેબલમાં ટાઈપિંગ વર્ક પતાવી લેવાનું, પછી એનું ફોર્મેટિંગ પાછળથી સેન્ટર, લેફ્ટ, રાઈટ કરી શકાય. જો તમે અત્યારે કરવા જાઓ તો પછી શું થશે, દરેક ખાનામાં અલગ અલગ જ કરવાનું થશે. તો પહેલાં ટાઈપિંગ વર્ક પૂરું કરી લેવાનું ટેબલની અંદરનું. તો હું થોડીક 2-3 આઇટમની ડિટેલને વિગત લખી નાખું છું. ટેબલમાં ટેબ દબાવવાથી કર્સર આગળના ખાનામાં અથવા તો છેલ્લે હોય છેલ્લા ખાનામાં તો નીચેના ખાનામાં જાય છે, અને સૌથી છેલ્લા ખાનામાં હોય તો નીચે એક રો ટેબલમાં એડ થઈ જાય છે. જેમ કે મેં એમાઉન્ટથી ટેબ દબાવું એટલે નીચેના ખાનામાં કર્સર આવી ગયું. હવે અહીંયા 1 લખીશ. મારે 3 આઇટમ આ જ ખાનામાં લખવી છે, એમ નહીં કે 3 લીટીવાળા ખાના બનાવવા છે. તો 1 લખી અને એન્ટર મારીશ, પછી થોડીક જગ્યા મૂકી તો હજી એક એન્ટર મારીશ, 2 લખીશ, પાછું 2 એન્ટર મારીને 3 લખીશ, પછી 2 એન્ટર મારી દઉં એટલે જસ્ટ ખાનું મોટું થઈ જાય. હવે બાજુમાં ડિટેલ 3 એની લખવી, 1 2 3 મેં ખાલી નંબર આપી દીધા. હવે બાજુમાં એની ડિટેલ લખું છું. હવે જોશો મેં 3000 લખ્યા, પછી જેવું ટેબ દબાવ્યું તો નીચે એક લીટી ઉમેરાઈ ગઈ. હું અંડુ આપી દઉં છું, કારણ કે મારે નીચે લખવું છે તો ટેબ કરીશ તો અલગ ખાનામાં લખાશે. મારે એ જ ખાનામાં લખવું તો એન્ટર મારવાનું રહેશે. 3000 પછી આમ એન્ટર મારવાનું રહેશે. એવી રીતના અહીંયા વેબસાઇટ અપડેટિંગ લખી બીજી આઇટમ ઉમેરી તેની પાછળ રાખીને એન્ટર મારવાનું રહેશે. ત્રણ 3000 પછી એન્ટર મારી 2000 એન્ટર મારી અને 2000 વેબસાઇટ અપડેટિંગ પછી એક એન્ટર 2 એન્ટર મારીને ડોમેન રજિસ્ટ્રેશન લખ્યું, 2 એન્ટર મારીને વેબસાઇટ હોસ્ટિંગ લખ્યું. તો આ રીતના મેં ડેટા લખી નાખ્યો. હવે મારે નીચે એક લાઈન જોઈએ તો અહીંથી ટેબ દબાવવાનું, ટેબ દબાવું એટલે નીચે એક ટેબલની લાઈન ઉમેરાઈ જશે. એમાં હું આ બધાનો સરવાળો મારે જોઈએ એટલે ટોટલ લખીશ. મેં ટોટલ લખી નાખ્યું. બરાબર છે. હવે ટેબલમાં નથી જોતો, હવે ટેબલની બહાર જોઈએ તો શું કરવાનું, કીબોર્ડમાં નીચેની એરો દબાવો તો એ કર્સર અહીં નીચે આવી જશે. જો નીચે આવી ગયું છે કીબોર્ડમાં નીચેની એરો, અથવા ને તર સ્ક્રોલ કરી અહીંથી ઉપર નીચે આમ અને માઉસથી અહીંયા ટિક કરી દો તોય ચાલે. બરાબર, બહારની સાઈડ એટલે 12 એરો આવી ગયો. હવે અહીંયા મારે શું લખવું, તો પ્રોપોરાઇટર અથવા તો જે કંઈ મેનેજર જે હોય એનો સિક્કો કે એનો હોદ્દો બાંધવો છે. તો આ મેં લખી નાખ્યું. બરાબર છે. પ્રોપોરાઇટર્સ A1 કમ્પ્યુટર્સ. હવે મારે આને ગોઠવવાનું છે તો શું શું ગોઠવવું, તો પેલું તો આ સિરિયલ નંબર છે તો એનું ખાનું ટૂંકું જોશે, એટલું લાંબા ખાનાની જરૂર નથી. તો ખાનું ટૂંકું કરવા માટે 2-3 રીત છે. એક લેઆઉટમાં તમે શીખાતા કે અહીંયા લેઆઉટમાં તમે એની વિથ ઘટાડી શકો છો તો ખાનું ટૂંકું થાય છે. બીજી રીત છે અહીંયા ઉપર આ ડોટેડ જેવા ટપકા છે, પછી એક આ ટપકું છે, આ ટપકું છે, આ ટપકું છે, અહીં ડોટ જેવા ટપકા છે. તો આ બધા ટપકાને શું કહેવાય, તો આ જે ટપકા છે ને રાઇટ ઇન્ડેન્ટ અને લેફ્ટ ઇન્ડેન્ટ, બરાબર, અને ફર્સ્ટ લાઇન ઇન્ડેન્ટ, આનો ઉપયોગ પેરેગ્રાફમાં થાય છે. જ્યારે આ ડોટેડ છે જે એ કોલમ છે, એ ડોટેડવાળા ઉપર આવી રીતના ડબલ એરો થઈ
અને તમે આ ખાનાને ડાયરેક્ટ આમ ટૂંકું કરી શકો. તમે આમાં માપ ન ઘટાડવું હોય તો ઇઝીલી થઈ જાય. આ ખાનાને મોટું કરવું છે તો આ ખાનાને આવી રીતે મોટું કરી શકો છો. અમાઉન્ટના ખાનાને નાનું કરવું તો કરી શકો છો. જેવું જે કરવું હોય એ ખાનાને અહીંથી ડાયરેક્ટ કરી શકો છો, અથવા તમે અહીંથી કોલમની વિડ્થ વધારી અને ઘટાડીને પણ તમે કરી શકો છો. બરાબર છે. હવે આ જે સિરિયલ નંબર, અમાઉન્ટને ડિટેલ, એને ત્રણેયને સિલેક્ટ કરું. એને મારે સેન્ટરમાં લેવા તો આ સેન્ટરવાળું બટન દબાવી દઉં, આવી ગયા. ઘાટા કરવા તો હોમમાં વયું જાઉં, બોલ્ડ કરી દઉં. મોટા અક્ષર કરવા તો મોટા કરી દીધા. આ બધાના અક્ષર મારે જે છે આ ત્રણેય એ 1 2 3 સેન્ટર લેવા છે તો સિલેક્ટ કરી અને હોમમાં સેન્ટર આપી દઉં. સેન્ટર આવી ગયા. આ એ ત્રણેય મારે સેન્ટર લેવા છે તો સેન્ટર આપી દઉં, તો ત્રણેય સેન્ટર આવી ગયા છે. આ મારે લેફ્ટ જ રાખવા છે એટલે લેફ્ટ રહેવા દીધા. હવે જો આ સ્પેસિંગથી મેં સેન્ટર કર્યા હોય, વચ્ચે સ્પેસ મૂકીને લીધું હોય તો અક્ષર મોટા નાના કરીએ ત્યારે બગડી જાય. જ્યારે આને અહીંથી સેન્ટર કર્યું હોય, લેફ્ટ સેન્ટર, તો એ અક્ષર ગમે એટલા મોટા કરી સેન્ટરવાળું સેન્ટર જ રહેશે. હું અક્ષર આને મોટા કરું થોડાક છે તો વ્યવસ્થિત જ રહેશે, જેવું છે ફોર્મેટ, એનાથી બગડશે નહીં. જો તમે આ માની લો કે હું ટોટલવાળું છે એને હું અહીંથી આમ સ્પેસ મૂકીને આમ સેન્ટર સુધી લઈ ગયો હું કે આ મેં સેન્ટર કરી લીધું, તો હું આ અક્ષરને જ્યારે મોટા નાના કરીશ ને ત્યારે એ સેન્ટર નહીં રહે આ વસ્તુ. હું જેવું આના અક્ષરને મોટા કરીશ તો એ પાછળ જ જતું જાય છે, રાઈટ જેવું થઈ ગયું. તો એ એનાથી નહીં કરવાનું, સ્પેસિંગથી. સેન્ટર, લેફ્ટ, રાઈટ અલાઇન આપ્યા જ છે, હોમમાં આપ્યા છે અને આપણા લેઆઉટ ટેબલના લેઆઉટમાં આપ્યા છે. તો એ જ ઇઝી રહે. સ્પેસિંગથી ક્યારેય વધારાની જગ્યા નહીં મૂકવાની. રેર કેસમાં ક્યાં જરૂર પડે સ્પેસની કે ટેબની, તો જેમ કે આ બિલ નંબરને ડેટ લખ્યું, એ બે શબ્દો એવા છે કે એક શબ્દને લેફ્ટ રાખો ને એકને રાઈટ રાખો જ, તો જ એ વસ્તુની જરૂર પડે. એ શક્ય નથી કે એક લાઇનમાં લેફ્ટ રહી અને એક લાઇનમાં જ રાઈટ રહી, એ નહીં લાઇનમાં. પણ આખી લાઈન લેફ્ટ કરવી હોય કે આખી લાઈન રાઈટ કરવી હોય તો આખું ખાનું લેફ્ટ કે રાઈટ કરવું હોય ટેબલનું, તો એ લેફ્ટ રાઈટથી ઇઝીલી થઈ જાય. હવે મારા ટેબલ અમાઉન્ટને રાઈટ કરવું છે તો હું રાઈટ સેટ કરી નાખીશ. આને સેન્ટર કરું તો આ સેન્ટર થઈ ગયું. આને બે અક્ષરને મોટા કરવા તો મોટા કરીશ તો એમને જ રહેશે, એનું ફોર્મેટિંગ બદલશે નહીં. બરાબર ને છે? જેવું આપણે કરવું એવું કરી શકીએ. હવે આ મિસ્ટરવાળી લાઈનને થોડીક નીચે લેવી, ઉપર હાથેથી લખવાનું નામ થાય તો મિસ્ટરની આગળ કર્સર રાખીને એન્ટર મારો એટલે એને લાઈન નીચે આવી ગઈ, ઉપર જગ્યા થઈ ગઈ. બરાબર. પછી આને હું નીચે લઉં છું. આ પ્રોપોરાઇટર લખ્યું છે એને મારે રાઈટ અલાઇન કરવું છે અને એ સિક્કો સ્ટેમ્પ હોય એવું લાગે, પાછું વચ્ચે સેન્ટર લાઈન જેવું થવું જોઈએ. તો હું આને જો રાઈટ અલાઇન કરીશ તો ખાલી રાઈટ જ રહેશે, આમ થઈ જશે. ખરેખર એવું નથી કરવું, મારે પ્રોપોરાઇટર વચ્ચે જોઈને ને એવન આવી રીતના લાગેલું હોવું જોઈએ, સિક્કો આપણે સ્ટેમ્પ માર્યો એ ટાઈપનું. બરાબર. તો એના માટે શું કરવું? હવે આ ટેબલને પાછું પેજ જેટલું કરવું છે તો પહેલાં તો પેજ કેટલું છે સમજી લઈએ આપણે. અહીં ક્લિક કરું તો અહીંયા પેજ 6.5 ઇંચ સુધીનું છે પ્રિન્ટ થાય. તો આ ટેબલને મારે અહીંયા સુધીનું નહીં લઈ જાઉં તો પાછળ સ્પેસ વધારે રહેશે એમનેમ જ. તો આ ટેબલને થોડુંક મોટું કરીને 6.5 ઇંચ સુધીનું કરી નાખ્યું મેં છે. તો એકદમ સરસ લાગે, આખા પેજનું ટેબલ લાગે, નહીંતર પાછળ એમને સ્પેસ રહી જાય. હવે પ્રોપોરાઇટર જોશું તો આપણે રાઈટ લાઇનમાં આવ્યું પાછળની સાઈડ. મારે શું કરવું છે? આને સેન્ટર લાઇન કરું તો આમાં ઇન્ડેન્ટની જરૂર પડશે. આ જે છે આને સિલેક્ટ કરવાનું અને આ જે ઇન્ડેન્ટ છે આને રાઈટને બદલે ભૂલથી લેફ્ટ પાછું કરવું હોય તો કરી નાખો છૂટ. પછી આ ઇન્ડેન્ટ જે છે આને ઇન્ડેન્ટ કહેવાય. 1 2 3 અહીં 3 કટકા છે, એક ઉપર ટપકું, આ બીજું ને ત્રીજું, અને આ પાછળ એક ટપકું છે. બરાબર છે. એમાંથી સૌથી નીચલું ચોરસ જેવું છે ને એના ઉપર એરો રાખી અને એને હટાડી એટલે બે લાઈન એકારે તમારે જ્યાં મૂકવી ત્યાં મૂકી શકશો. અહીં મૂકવી જ માની લે મારે, તો મુકાઈ ગઈ. હવે સેન્ટર દબાવીશ તો એ ઓટોમેટિક ગોઠવાઈ ગયું. તો એ કેનું સેન્ટર થયું? તો અહીંથી 5 ઇંચથી કરીને 6.5 ઇંચની વચ્ચે એ સેન્ટર થઈ ગયું. તો સ્ટેમ્પ જેવું એક બની ગયું. બરાબર. હવે એ બેની વચ્ચેની સ્પેસ ઘટાડવી તો આપણે શીખી ગયા લાઇન સ્પેસિંગમાંથી રિમૂવ આપો અને 1.0 આપી દો એટલે સ્પેસ ઘટી ગઈ. અક્ષર મોટા કરવા તો કરી નાખો. બરાબર. અહીંયા વચ્ચે સહીની જગ્યા હજી વધારવી તો અહીં વચ્ચે રાખીને એન્ટર મારો. ઘટાડવી છે તો અહીંયા જ વચ્ચે રાખીને ડિલીટ મારો તો વધઘટ થઈ શકે. બરાબર. સ્પેસિંગ. તો આ રીતના આખું બિલનું ફોર્મેટ તૈયાર થાય વર્ડમાં. સમજાઈ ગયું? હવે આનું પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈશ, ફાઇલમાં પ્રિન્ટ જોઈશ તો અહીં બતાવશે મને કે આવું થયું. હવે મને એમ થયું આવું તો થયું પણ અહીં નીચે જગ્યા ઘણી બધી વધી, ખરાબ લાગે. તો શું કરવું? તો આને સરસ બનાવવા માટે શું કરી શકાય? તો આ 3 આઇટમ તો આપણે આમાં 3 આઇટમ છે આ બિલમાં. દરેક બિલમાં 3 આઇટમ હશે એવું જરૂરી નથી. કોઈકમાં 5 આઇટમ હશે અને 10 હશે. તો આ ખાનાને મોટું કરી શકાય. તો આ ખાનાને મોટું ક્યાંથી કરવું? તો 3 નંબરની પાછળ રાખીને એન્ટર મારો તોય ચાલે, અહીંથી એન્ટર મારો તોય ચાલે, અને અહીંથી એન્ટર મારો તોય ચાલે. 3માંથી ગમે છેલ્લી જે લાઈન છે એના કોઈ પણ ખાનામાં એન્ટર મારતા જાવ એટલે ટેબલ મોટું થતું જાય, એ ખાનું મોટું થાય. હવે જો એ ખાનું મોટું થયું એટલે આ 1 2 3 છે એ નીચે આવે છે. એનું રીઝન શું છે? એ 1 2 3 નીચે આવેનું. તો આ જે 1 2 3 ને મેં સેન્ટર લાઈન આપ્યું હતું ને એ ક્યાંથી આપ્યું હતું? લેઆઉટમાંથી આ સેન્ટર આપ્યું હતું. તો એ સેન્ટર ઊભું એ સેન્ટર કરે ને અમે સેન્ટર કરે બે બાજુ. તો આ સેન્ટર નહીં પણ મેં આ સેન્ટર આપ્યું તો ચાલી જાય.
તો ઉપરથી 1 2 3 થઈ જાય ડાયરેક્ટ છે, કારણ કે 1 આઇટમ ઉપર છે તો 1 નંબર ઉપર જ આવવો જોઈએ. તો ઉપર લઈ આવું ટોપમાં સેન્ટર તો આવી રહ્યું, આ ટોપ સેન્ટર છે બરાબર, અલાઇન ટોપ સેન્ટર કે ઉપરથી શરૂ થઈને સેન્ટર રહીએ. જ્યારે આ સેન્ટર મિડલ સેન્ટર છે અને આ નીચે બોટમ સેન્ટર છે, તીડી નીચે આવી જાય સાહેબ. તો અહીંયાથી આ ફોર્મેટિંગ જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણેનું બટન આ દબાવવાનું રહે છે. હવે આપણે આને પ્રિન્ટ પ્રિવ્યુ ફરીથી જોશું તો નીચે જગ્યા ઓછી થઈ ગઈ હશે અને બિલનું ફોર્મેટ મોટું થઈ ગયું છે. હજી તમારે એ મોટું જેટલું કરવું હોય એટલું એન્ટર મારીને અહીંથી કરી શકો છો. જેમાં એન્ટર માર્યું હોય એમાં જ પછી કન્ટિન્યુ મારવાનું, નહીંતર બીજામાં મારશો તો પછી વધારે એન્ટર મારવા પડશે છે. તો આમાં જેટલું તમારે એન્ટર મારીને કરવું હોય, હજી એક મારી દઉં છું એટલે આખા પેજનું હવે થઈ જશે. જોઈ લઈએ આપણે તો આખા પેજનું થઈ ગયું છે. તો આ રીતના બિલનું ફોર્મેટ બનાવી શકાય છે. ક્લિયર? વ્યવસ્થિત તમારા હાથે આ 1-2 વાર બનાવજો. જ્યારે સમય મળે ત્યારે વધુને વધુ પ્રેક્ટિસ કરતા રહેજો. આજ આટલું રાખીએ.